આજડેમ પોલીસ મથકના ત્રંબા ગામના એક વ્યક્તિએ આંબા અને ચીકુના ઝાડ વચ્ચે ગાંજો વાવ્યો હતો. પોલીસે આ ઘટનાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે ખેતરમાંથી 37 છોડ ગાંજાના કબજે કર્યા. છેલ્લા 3 મહિનાથી આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. પોલીસ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે એસીપી ભાવેશ જાધવનું નિવેદન સામે આવ્યું. આજડેમ પોલીસ સ્ટેશનના ત્રંબા ગામમાં આવેલ એક ઇસમ જે છે એને ખેતરમાં પિયુષ શંકરભાઈ રૈયાણી નામ છે, જે રાજકોટમાં રહે છે. એને 1 વીઘાના ખેતરની અંદર 37 છોડ જેની 26 કિલો વજન છે એ ચીકુને બીજા ઝાડની અંદર વાવેલા, જે પોલીસને બાતમી મળતા પીઆઈ આજડેમે કેસ કરી અને એનડીપીએસ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને મુદ્દામાલ રિકવર કરેલ છે. પિયુષ શંકરભાઈ રૈયાણી. ખેતર માલિકની તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન કરશે તપાસ. કેટલા સમય પહેલા 3 થી 6 મહિનાના અંદાજામાં કરવામાં અગાઉ આની કોઈ પૂર્વ ઇતિહાસ નથી. ત્યાં ગાડી વિસ્તારની અંદર આવી રીતના વાવેતર કરતા હોય છે, તપાસ કરવામાં આવશે. હા, ભવિષ્યમાં બધી ખેતરોમાં તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ આવું કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.